महादेव्याः कुक्षिरत्नम् सप्तजीतर्वात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् ॐ सजात्मस्वरूप। તત્વાર્થ સૂત્રમાં 505 પાના ઉપર આજે આપણે વાત કરશું આયુ કર્મની. જ્યારે જીવ પોતાની યોગ્યતાથી આ 4 કર્મની અને 4 ગતિઓની જે વાત સહેજે ઉપચાર રૂપી કહેવામાં આવે છે તે વ્યવહારનું કથન છે. અને ખરેખર નિશ્ચયથી જીવ તો પોતાની યોગ્યતાના કારણે 4 ગતિમાં પરિભ્રમણ કરે છે. કોઈ કર્મને લીધે કઈ નારક ગતિ બંધાઈ ગઈ, મનુષ્ય ગતિ બંધાય, તિર્યંચ ગતિ બંધાય કે દેવ ગતિ બંધાય, આ 4 ગતિનું જે પરિભ્રમણ જીવ કરે છે એ પોતાના કારણે. પોતાની યોગ્યતાથી, એટલે કે વસ્તુ વ્યવસ્થા જે આત્મલક્ષી હોવી જોઈએ પોતાના જીવનની અંદર, એણે અનંતકાળમાં વ્યવહારલક્ષી કરી લીધી છે. અને વ્યવહારલક્ષી કરી લીધી એટલે શું? પર્યાયનું તો જ્ઞાન નથી, પણ પર્યાય સંબંધીની થોડી સમજણ છે. તો એ પર્યાય સંબંધીની થોડી સમજણમાં અધૂરા શાસ્ત્રના અભ્યાસમાં એણે નક્કી કર્યું કે મારી ગતિ અત્યારે મનુષ્ય અવસ્થામાં છે. તો છે તો હજી અવસ્થામાં, મૂળ વસ્તુમાં તો એને કંઈ સ્પર્શ કરી નથી ગતિ. અને 4 ગતિ જે છે એ તો ગતિમાં છે. અને ગતિમાં પણ જે જીવ જાય છે તો જીવમાં છે. પછી તિર્યંચનો જીવ હોય તો જીવમાં છે, એ ગતિમાં નથી. બરોબર સમજાય છે? એટલે અહીંયા શબ્દ મૂક્યો પોતાની યોગ્યતાથી. એટલે શું? તો કે જે જીવ અજ્ઞાનપણે પોતાને મનુષ્યપણે માને છે તો તે મનુષ્યપણું તે મિથ્યા અજ્ઞાનથી જાણે છે. ખરેખર તો હું જીવ તત્વ છું, હું મારામાં છું, હું મારાથી બહાર હોઈ શકું નહીં, એવી વ્યવસ્થા જિનેન્દ્ર ભગવાને કેવળ જ્ઞાનીઓએ જોઈ છે. અને પરમ કૃપાળુ દેવે પણ એ જ સ્થિતિ જોઈ છે કે અમે દેહમાં નથી, અમે તો અમારા આત્મામાં છીએ. દેહમાં થતી ક્રિયાના ક્યારેક સાક્ષી થઈએ છીએ, નહીંતર તો અમે સાક્ષી પણ આત્માના જ્ઞાનના છીએ. દેહના અને દેહના કોઈ પણ પ્રકાર એ બહાર જે આવતા હોય તેના અમે સાક્ષી પણ થતા નથી. આવું છે પ્રભુ. અત્યારે પોતાને મનુષ્યમાં છે તો મનુષ્યપણે માને છે, પછી તિર્યંચમાં હશે તો હું તિર્યંચ છું એમ માનતો હશે, નારકીમાં જશે તો હું નારકીનો જીવ છું એમ માને, અને દેવમાં જાય તો દેવગતિનો જીવ છું. તો શું જીવના એટલા ભેદ છે કે નારકી હોય, મનુષ્ય હોય, દેવ હોય, તિર્યંચ હોય? એવું કંઈ પોતાના નામ કર્મના ઉદયમાં છે, પણ દ્રવ્ય કર્મના ઉદયમાં મૂળ જો જોવામાં આવે તો એવું કાંઈ છે
નહીં. તો એમ કેમ માનતો નથી? તો કે હજી યોગ્યતા એવા પ્રકારની પોતાના જ્ઞાનમાં પરિણમનરૂપ ન હોવાને કારણે અને જેટલા શાસ્ત્રોના ભેદ છે એ ભેદથી પણ પોતે હજી અભેદ એવા આત્માનો નિર્ણય કરી શક્યો નથી. માટે હું આત્મા છું એ વાત એને સહજ સ્વીકાર કરવી જોઈએ. એના બદલામાં ગતિઓ દ્વારા પોતાની વાત કરે છે. તો હજી એને જીવની આત્માની અંદર રહેલો પરમેશ્વર તત્વ કોઈ જુદો છે, હું જે છું તે એ જ છું, મારાથી જુદું કોઈ બીજું ન હોઈ શકે. અને છતાં આ જીવ અજ્ઞાન ભાવે બહારની યોગ્યતાના કારણે પોતાને માને છે, એ મહામિથ્યાત્વને સેવે છે. સમજાણું આમાં કઈ? આટલી લાંબી વાત ચાલી એમાં કે ભાઈ પ્રભુ તમે જીવ છો, તમે આત્મા છો, તમે મનુષ્યપણે ન હોઈ શકો. કેમ કે જીવના ગુણધર્મ જુદા છે અને ગતિ જે છે એ તો નામ કર્મનો ઉદય છે. કે ભાઈ આ ચાર નામ પ્રકારે હું તિર્યંચ નારકી વગેરેમાં અત્યારે છું. તો જીવ એને કહેવાય કે જે પોતે એક જગ્યાએ એક જ સ્થિતિએ અનંતકાળમાં રહે. પલટે તો એને જીવ કહેવામાં આવતું નથી. પર્યાયમાં પલટે છે. ત્રિકાળી ધ્રુવની અવસ્થા તો એવી છે કે ન કદી તે મનુષ્ય રૂપે થયો છે, ન તિર્યંચ, ન દેવ, ન નારકી, ન ક્યાંય થયો નથી. આવું માનનારો સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી આ માન્યતા પોતાના જ્ઞાનમાં દ્રઢ થતી નથી ત્યાં સુધી તેને સમ્યક્ત્વમાં પ્રવેશ થતો નથી. ગતિ તો તારી પર્યાયમાં છે અને એ કંઈ કાયમ રહેવાની નથી. કોઈ પણ ગતિ કાયમ રહેવાની નથી. ત્યારે તું આત્માપણે તો કાયમ છે. તો જે કાયમ હોય એ તારું છે, જે પલટે ને બદલે એ તારું હોઈ શકે નહીં. એટલે તો કૃપાળુ દેવે કીધું કે હું દેહાદિ સ્વરૂપ નથી. સાહેબ તો દેખાય છે ને? તો કે આપને દેખાય છે, દેખનારને દેખાય. દેહ જુએ તેને દેહ દેખાય, આત્મા જુએ તેને આત્મા દેખાય. જ્ઞાનીઓ આત્મા જુએ છે તો એમને આત્મા દેખાય છે. તો જેવી દ્રષ્ટિ તેવી સ્રષ્ટિ. આવું છે કિરણભાઈ. આ ચાર પ્રકારની જે આ ગતિ છે એ ગતિ તો એની અવસ્થામાં છે એક વાત. બીજી વાત એ છે કે તે કાયમ રહેવાની નથી. હવે જે કાયમ છે આત્મા, જીવ ધર્મ એ મારું છે એને હું માનતો નથી. અને ક્ષણિક જે અવસ્થાઓ 50 વર્ષ કે 100 વર્ષ કે 200 વર્ષ કે 400 વર્ષ કે નાદકીની આટલી આયુષ્ય લાંબી, તો એ બધું મને છે નહીં. જો હોત તો શ્રેણિક મહારાજા અત્યારે પહેલી સ્થિતિમાં છે નારકીમાં, તો એ પોતાને માનતા જ નથી કે હું નારકીમાં છું. નથી માનતા એટલે એ માન્યતા એવી ભીતર આત્મામાં વહી ગઈ છે, ક્ષાયિક લઈને ગયા છે. તો નારકીના પડતા દુઃખ એ પણ એને છે નહીં. દેહને છે તો દેહ ભોગવે છે અને દેહમાં એમનો ઉપયોગ નથી. ઉપયોગ તો આત્મામાં છે. એ પહેલી વાત સમજીને હવે આપણે આગળ ચાલીએ. આ યોગ્યતામાંથી આટલું જન્મ થયું. યોગ્યતા પછી જીવ માને કે હું નારકી છું, તો એ નારકીપણે જે કંઈ દુઃખ આવે એ એને સહન કરવા પડે છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. જેવો ભીતરમાં હું દેહ છું એવો જો ભાવ જ્ઞાનમાંથી સદાને માટે છૂટે તો એનો અધ્યાસ છૂટ્યો કહેવામાં આવે. અને જેવો દેહનો અધ્યાસ છૂટ્યો તો ઉપયોગ ક્યાંક તો જાય, તો સીધો આત્મામાં આવીને રહ્યો. તો હું આત્મા છું પ્રભુ, હું દેહ નથી. બીજા
ચેતન પદાર્થને થતા રોગ મારા માટે કંઈ ઉપયોગી પણ નથી અને અનુપયોગી પણ નથી. એને પીડા થાય તો મને થવી જોઈએ એવું હું માનતો નથી. એમ આ દેહને પીડા થાય તો મને નથી થતી એમ એને માનવું જોઈએ. આ દેહને થાય છે, દેહ મારાથી છૂટો છે. કેમ કે એ તો બદલશે, પલટશે. અનંતકાળમાં કેટલાય દેહો એને ધારણ દેહ કર્યા છે. તો દેહ, જે દેહ કાયમ નથી અને જે આત્મા કાયમ છે, એ કાયમ વસ્તુ જે છે એને છોડીને ફરી પાછું કહીએ છીએ કે પલટતા 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 એવા પ્રકારમાં આ જીવે પોતાને અધ્યાસપણે માન્યું છે. માટે અહીંયા એની યોગ્યતા પાકી ન હોવાના કારણે શરીરમાં રોકાઈ રહે શબ્દ છે. એની તો મર્યાદા છે. શરીરમાં રોકાવાની તો 80 90 100 વર્ષ. અને મહાવિદ્ય ક્ષેત્રમાં જાય તો ત્યાં પૂર્વોની સ્થિતિ, દેવલોકમાં જાય ત્યાં સાગરોપમની સ્થિતિ, પૂર્વોની સ્થિતિ. પણ એ તો આયુષ્યની સ્થિતિ સાથે તને સંબંધ નથી. તું કેવો છો? કૃપાળુદેવની વાત યાદ કરો. અજર અમર અવિનાશી હું આત્મા છું. કેવો છું? અજર અમર અવિનાશી, મારો કદી પણ નાશ થતો નથી. એ તો જ્ઞાન છે. ક્ષયોપસમી તો જ્ઞાન છે. ક્ષયોપસમને ન લ્યો કે જીવ છે એ બીજામાં ગયો. હા, પછી ક્ષયોપસમી તો જ્ઞાન છે, એને ન લ્યો. અજ્ઞાનથી દેહને પોતાનું માન્યું, કર્મોને પોતાના માન્યા, અને જે સ્થિતિ એને પોતે અજ્ઞાન ભાવે ઊભી કરી એમાં પોતે માન્યો, એમાં રમ્યો જમ્યો તો એ મળ્યું, એ શરીર મળ્યું. ટીનેજમાં ખબર પડે છે હું ભાન છું. માનવું હોય તો ખબર પડે. એ વિચાર કરે અહીંયા કે આ કૂતરો છે ને, તો હમણાં વિચાર કરે કે એવી રીતે હું એકે મંદિરમાં જતો હતો એક વખત, હવે મારી સ્થિતિ નથી, બહાર ઊભો રહે જરી. મન છે ને એને તીરે છે, સંગની છે. સંગની જીવો બધાને ખબર પડે, ઢોર ઢાંખરને બધાને ખબર પડે કે આ મંદિરમાં એક વખત હું પણ જતો હતો, પણ મેં કાંઈ બરોબર ધર્મ સમજ્યો નહીં. મને ઘણું કહેવામાં આવ્યું કે તું પ્રભુ આત્મા છો, તને આ ન શોભે બધા કાર્ય, રાગના, દ્વેષના, ક્રોધના, માનના, માયાના, હાસ્યના, રતિના, અરતિના, ભયના, શોકના, આ બધા તને ન હોય. પણ જે કંઈ પર્યાયમાં કોઈ પ્રકૃતિના દોષથી આવતા હતા, તો એ પર્યાયમાં આવતા સર્વે પદાર્થોને ને ભેદોને તે તારા માન્યા, આત્માને માન્યું નહીં. મેં પણ એવું કર્યું, એટલે હવે આ લોકો જાય છે અને ઉજવણી કરે છે, મને એડમિશન નથી. ત્યારે એને ખેદ થાય છે. અને એ ખેદ કરતો કરતો એ જીવ કોઈક રૂડો હોય તો તરત પાછો મનુષ્ય ભાવ પણ પામે છે. સમજાય છે? માટે આ કૂતરાને, બિલાડીને, આ સિંહ, વાઘ, વરુને બધાને ખબર પડે છે. આ કાચબાને, દેડકાને બધાને ખબર પડે છે. અને એ શોખ પણ કરે છે, અંદરમાં ખેદ પણ પ્રવર્તે છે. એને સંગની છે ને, 5 ઇન્દ્રિયો છે, સંગની છે, બધું છે. એમ અહીંયા એક જ વાત કૃપાળુદેવે કીધી કે હું આત્મા છું એમ માનને પ્રભુ. આત્મા છે એમ માનીને ચાલ. હું ન કરોડપતિ છું ને, હું ન લાખપતિ છું ને, હું બાળ બચ્ચા વાળો છું ને, આ ઘરવાળો છું ને, કાંઈ જ નથી પ્રભુ, તું આત્મા વાળો છો. એ ગતિની વાત છે. શરીરમાં રોકાઈ રહે. કેને કારણે? નારકીમાં રોકાય, તિર્યંચમાં રોકાય, દેવમાં રોકાય, બરોબર છે ને, મનુષ્યમાં રોકાય. એ બધું જે એનું રોકાણ છે, એ રોકાણ શેને કારણે છે? જીવની પોતાની યોગ્યતાના કારણે, કર્મના કારણે નહીં. કર્મને અને આત્માને ઘણું અંતર છે. કેમ કે કોઈ એક કર્મ પણ તારા આત્માને સ્પર્શતું નથી,
પણ એમાંથી આવતી જે અનંતી અવસ્થાઓ છે, પર્યાય જેને કહેવામાં આવે છે, એ પર્યાયમાં છે કે જે પર્યાય તારી નથી, તારી સાથે સંબંધમાં નથી. હવે તો એવું માન કે આ નારકીમાં ગયો ને તિર્યંચમાં ગયો ને દેવમાં ગયો ને મનુષ્યમાં ગયો, એ જીવ નહીં. જીવ તો જ્ઞાનમાં રહે, દર્શનમાં રહે, ચારિત્રમાં રહે, તપમાં રહે, સ્વચ્છત્વમાં રહે, નિર્મલત્વમાં રહે, આ બધું ત્યાં રહે, એનું રહેઠાણ તો ત્યાં છે. એમ માનનારને સમ્યક દર્શનનો વિષય થાય. દેહાધ્યાસ છૂટતો નથી અને શાસ્ત્રનો અભ્યાસ કર્યો જાય છે. દ્રષ્ટા ભાવને જ્ઞાતા ભાવે હું રહી શકું છું એમ કરતો જાય છે. અને દેહમાં જરી કંઈ ખંજવાળ બી આવે અને પોતાથી ન થાય તો કે હવે પાછળ છે જરા કરો ને તમે, થતી નથી. હવે એને સમ્યક દર્શન જોઈએ. કેમનું કરવું? દેહ સંબંધીનો ઉપયોગ સતત ભૂલાતો નથી, દેહાધ્યાસ છૂટતો નથી એમ કે છે અહીંયા. એટલે કે પોતાની યોગ્યતાથી શરીરમાં રોકાઈ રહે, ન નિમિત્તથી રોકાઈ રહે છે. આ શરીર છે માટે પોતે રોકાયો છે એમ પણ નથી. આ કર્મ છે માટે રોકાઈ રહ્યો એમ પણ નથી. આ સંજોગ મને મળ્યા શરીરના તો હું રોકાઈ રહ્યો એમ પણ નથી. અરે તો કે પૂર્વનું એવું કર્મ કર્યું તો મને મનુષ્ય પર્યાય મળ્યું તો રોકાઈ રહ્યો તો એમ પણ નથી. તું ત્યાં છો જ નહીં. ત્યારે દેહનો ઉપયોગ મટે અને આત્મ ઉપયોગ થયો કહેવાય. તો એ આત્મ ઉપયોગમાં પોતે રહે લાંબો સમય ચિંતવનમાં, એકાગ્રપણે, ભાવના રૂપે, ત્યારે જે બનવાનું હોય તે બને. તો કહે છે શરીરમાં રોકાઈ રહે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત થાય, જ્યારે રોકાઈ રહે ત્યારે પૂર્વમાં આ મનુષ્ય કર્મનો જે ઉદય હોય આયુનો, એ અત્યારે ઊભો રહ્યો તો એ નિમિત્ત થાય એમ કહેવામાં આવે. તેને આયુ કર્મ કહે છે. આ મનુષ્ય ભાવ મને અત્યારે ઉદયમાં છે તો એ નિમિત્ત છે માત્ર. એ કાંઈ નહીં કરે, હું કાંઈ એને નહીં કરું, પણ કરું ક્યારે? મારું માનવું તો જરૂર કરું. એને દવા કરું, એને સુવડાવી રાખું, એને નવડાવું, એને ખવડાવું, આ બધું કરું છું, પણ મારું માન્યું છે તો કરું છું. હવે જે જ્ઞાનીઓએ એને મારું માન્યું નથી એને દેહ નથી. એ તો દેહમાં જે કાંઈ થતી ક્રિયા તેનો જાણનારો થાય તો થાય. ખરેખર તો તે સમયે પોતાના ગુણોનો જાણનારો છે, પણ છતાં ક્યારેક દ્રષ્ટિ બહાર જાય તો એને જાણનારો થાય. એ પણ એને બંધનું કારણ થાય. 511 વચનામૃત, એક પાનું પાછળ જવું પડશે 12માં તમારે. 512 પેજ સંખ્યા 512 આવશે અને નીચેથી 7મી લીટી અત્યારે ચાલશે. નીચેથી 7મી લીટી એ બધું કહી દઈએ એટલે પછી શું ખ્યાલ આવે, તરત પકડાય તો ખરું. નીચેથી 7મી લીટી છે. લખે છે પરમ કૃપાળુ દેવ, આયુષ્ય કર્મની સ્થિતિ શ્રીજીને એમ કહી છે કે, સાહેબ કેમ કહી છે? આયુષ્ય એ કર્મ છે, સમજાણું? અને કર્મને ધર્મને આંતરો છે, ઘણો મોટો આંતરો છે, કે જ્યાં કર્મ છે ત્યાં તું ધર્મને લઈ જાય તારી ભૂલ છે, પણ ત્યાં ધર્મ છે એને જાણવા રૂપ, તો જાણીને છોડી દે એ તારું કર્તવ્ય છે. તો કે છે કે આયુષ્ય કર્મની સ્થિતિ શ્રીજીને એમ કહી છે. કોનું નામ આપ્યું? જીનેન્દ્ર. નીચેથી 512માં કરુણભાઈ
512 પન્ના ઉપર 511મું પત્ર અને 500 ને ઉપર એક પાનું ફેરવું પડશે તમારે. હા, પત્ર 511 અને એમાંનું પાછું એક પાનું. 511 પત્ર નીચે છે, પછી પાછળના પાના પર છે અને નીચેથી છેલ્લી લીટી છે અહીંયા. હા, તમારો અંગૂઠો આવ્યો ને હવે ત્યાં. આયુષ્ય કર્મની સ્થિતિ શ્રીજીને એમ કહી છે. પકડાણું બધાને? 511 પત્ર છે. પાના નંબર કયો ને? 412. ઓલું 512 નહીં, સાબુનો 12 આવતો હતો. 501 ટાટાનો આવતો હતો ને 501. તો નીચે એકદમ આયુષ્ય કર્મની સ્થિતિ શ્રી જીન ભગવાન પરિમાત્મા અરિહંત કેવડીએ એમ કહી છે કે એક જીવ એક દેહમાં વર્તતા તે દેહનું જેટલું આયુષ્ય છે તેટલાના 3 ભાગમાંના 2 ભાગ વ્યતીત થઈ આવતા ભવનું આયુષ્ય બાંધે. તે પ્રથમ બાંધે નહીં, એટલે એના પહેલા બાંધે નહીં. એ તો બરોબર સિદ્ધાંત ખબર છે આપણને. ક્યારે ન બંધાયું હોય તો એક સમયનો પણ 2 ભાગ વ્યતીત થાય ને 1 ભાગ 33% બાકી રહે ત્યારે, છેલ્લા પણ બંધ ન પડ્યું હોય હજી આયુષ્યનું, તો છેલ્લું એક સમય શ્વાસનો બાકી હોય તો ત્યારે પણ 2 ભાગ વયા જાય તો 1/3 હજી બાકી રહે ત્યારે આવતા ભવનું આયુષ્ય બંધાઈ શકે. વિપરીત જ્ઞાની જ્ઞાનથી તે પહેલા ન બંધાય. 2/3 ભાગ જાય નહીં એના પહેલા ન બંધાય. દાખલા તરીકે 100 વર્ષનું આયુષ્ય હોય તો 66 વર્ષ વીતી ગયા પછીના જે 33 વર્ષ છે એમાં એને આયુષ્યનો બંધ પડે. 3 વર્ષ હોય તો 2 વર્ષ વીતી ગયા પછી 1 વર્ષમાં પડે. સમજાય છે બરોબર આ વાત? બહેનોને ખ્યાલ આવે છે? શું ખ્યાલ આવ્યો? 66 વર્ષની ઉંમર હોય તો એમાં 2/3 ભાગ કાઢી નાખો ને 1/3 રહે ત્યારે આયુષ્ય તમારા બીજા ભવનું બંધાય, એનાથી પહેલા નહીં એમ. તો છેલ્લે સમય સુધી ન બંધાય તો એક સમયનો પણ 1/3 પાર્ટ ત્યારે બંધાય. આટલી સૂક્ષ્મ ક્રિયા અને એક સમયનો આટલો પ્રકાર, ત્યાં પણ કર્મ જીવ બાંધી શકે. કેટલો પ્રકાર! આમ કરે ત્યાંમાં તો અસંખ્યાતા સમય વયા જાય અને એમાં એક સમય બાકી રહે તેનો 1/3 પાર્ટ. જુઓ તો ખરા આ ક્યાં કેવડી આપણને લઈ જાય છે ને કેવા જ્ઞાનનું આપણને સમજણ આપે છે, કેવા જ્ઞાનની સમજણ આપે છે. છે તો એમ અત્યારે અનુભવ નથી, પણ વાત ખરી છે એ આપણને શ્રદ્ધામાં તો આવે છે. અને એક ભવમાં આગામી કાળના 2 ભવનું આયુષ્ય બાંધે નહીં, એવો નિયમ. આયુષ્ય કર્મની સ્થિતિ આ ભવમાં તમે હવે બીજા કોઈ 2 ભવના ભેગા ન બાંધો. સમજાય છે? ખ્યાલ આવે છે? ચાલો, તો એવી સ્થિતિ છે. હા, એ આવતા ભવની. હવે અહીંયાથી તમે મનુષ્ય ભવથી આપણે છૂટીએ તો 1/3 પાર્ટ બાકી રહે ત્યારે આપણે બીજા ભવનું આયુષ્ય બાંધીએ, એની બધી નક્કી થઈ જાય. ના, આ ભવની આપણે કીધું ને કે 99 વર્ષની ઉંમર હોય તો 66 બાકીમાં ત્યાં સુધી ન બંધાય, 33 રહે બાકી ત્યારે બંધાય. સમજાણું? ગમે ત્યારે, પછી 33માં ગમે ત્યારે, એટલે 1/3 બાકી રહ્યો, સમજાણું? ત્યારે બંધાય તમારી સ્થિતિ. એમાં કારણ એ છે મોટું કે તમે 2/3 ભાગ એટલે 2/3 પાર્ટ વયો ગયો, એમાં તમે શું કર્યું એનો સરવાળો છેલ્લો 1/3 માં આવે અને એ પ્રમાણે આયુષ્યનું બંધ પડે. સમજાણું? ખ્યાલ આવ્યો કિરણભાઈ? એમાં જ ક્રમ છે ને? નહીં, એમ નહીં, એ ક્રમ જ છે ને. આ ક્રમ જ કહેવાય ને. ક્રમ તો છે જ. આ ક્રમ પ્રમાણે વિધિ થાય એની તો વાત કરે. તીર્થંકરની વાણીમાં ક્રમ તૂટતો નથી, એ ખ્યાલ રાખવાનો.
એ ક્રમ એમ જ ચાલે. પછી એ જીવ 9 વર્ષ જીવે કે 99 વર્ષ જીવે, પણ એ ક્રમ જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ક્રમ તૂટે નહીં, ક્રમ કદી પણ તૂટે નહીં. એમ આપણું ઉપાર્જન કરેલું હોય તેમ થયા કરે છે. જેમ આપણે ઉપાર્જન કર્યું છે એ પ્રમાણે થયા કરે છે. તીર્થંકરે એમાં કાંઈ કરતા નથી, પણ તીર્થંકરે એ જોયું, બસ એટલું આપણને કીધું. અને હવે પાનું 708 પર જાઓ તો થોડુંક વળી વિશેષ તમને ખ્યાલ આવે. એક જ લીટી છે પણ બહુ સુંદર છે. આને અનુલક્ષીને વાત છે. 708 પાના ઉપર આયુષ્ય કર્મ એક જ ભવનું બંધાય. હવે અહીંયા ગુણ બતાવે છે કે એનું શું કારણ, કે વિશેષ ભવનું આયુષ્ય બંધાય નહીં. જો બંધાતું હોય તો કોઈને કેવળ જ્ઞાન ઉપજે નહીં. અહીંયા ગુણ બતાવ્યા. ત્યાં દોષ બતાવ્યો, અહીંયા ગુણ બતાવ્યા. જોઈએ છે કેવળ જ્ઞાન તો 2 ભવનું બાંધતા નહીં, પણ તો કે બંધાય જ નહીં ને. કેમ કે કેવળ જ્ઞાનને જેટલી અનુકૂળતા હોય ને એ પ્રમાણે જીવની દશા ચાલે. શું કીધું? જીવની દશા કેવળ જ્ઞાનને અનુરૂપ ચાલે. કોના માટે વાત છે? ધર્મી સાધક માટે. જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જાય, કેવળ જ્ઞાન વગર તો જાય નહીં. તો કેવળ જ્ઞાનની અનુરૂપ જ સાધક જીવની સ્થિતિ ચાલે. એમાં એને ક્યારેક ભરતી, ક્યારેક ઓટ એમ આવ્યા કરે. વિશેષ ઓટ આવે તો સાધનામાં જે ભરતી આવી હોય એ જતી રહે, પણ હોય તો બધું કેવળ જ્ઞાનને અનુરૂપ. આપ બધા અહીંયા અત્યારે આ કરો છો ને પ્રવૃત્તિ, તો કેવળ જ્ઞાનને અનુરૂપ છે. કેમ કે મોક્ષે જવું છે તો કેવળ જ્ઞાનની વચમાં જંક્શન આવશે. એ પર્યાયો કેવળ જ્ઞાનની આવશે. કેવળ એકલું જ્ઞાન, બસ બીજું કાંઈ નહીં. પછી મોક્ષ છે. આમ બતાવી દે છે ને અત્યારે કે 3જા ભવે તારું મોક્ષ ને 4થા ભવે ને તું તો બસ 2 ભવમાં જઈશ ને તારા તો 8 ભવ અમને જણાય છે. કયા જ્ઞાનમાં તમને આવ્યા ભાઈ? તમે કેવડી છો? તો કે હા અમે કેવડી છીએ. તો કંઈ કહેવાનું નથી અમને. તો પછી પાસ. અરે હવે તમારે વ્યાખ્યાન સારમાં બીજામાં આવવું પડશે. આ બધા બોલ છે ને તેમાં આપણે જરાક જોતા જઈએ. બીજામાં 23મો પાઠ, પાઠ 23મો, પાનું છે 781. 781 વ્યાખ્યાન સાર બીજો, બોલ 23મો, એટલે પાઠ 23મો. એમાં આયુનો બંધ એક આવતા ભવનો આત્મા કરી શકે, તેથી વધારે ભવનો ન કરી શકે. ત્યાં જે લીટી છે ને એની નીચે કર્મ ગ્રંથના બંધ ચક્રમાં 8 કર્મ પ્રકૃતિ જે બતાવી છે, 8 પ્રકૃતિ બતાવી છે ને, 8 પ્રકૃતિ છે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મૂળની, અંતરાય આપણી ચાલ્યું ગયા હોય, બરોબર છે. 8 પ્રકૃતિ છે. તેની ઉત્તર પ્રકૃતિઓ એક જીવ આશ્રયી અપવાદ સાથે બંધ ઉદય આદિમાં છે. 8માંથી કોઈક એક છે. સમજાણું? 8 પ્રકૃતિઓ છે, એમાં અત્યારે કોઈક એક છે એમ તમે અત્યારે માનો. 8 નથી, સાથે કોઈક એક છે. જ્ઞાનાવરણી છે, કા દર્શનને આવરણ છે, કા વેદનીને છે, કા આયુને છે, કા નામને છે, કા ગોત્રજને છે, વગેરે વગેરે વેદના. સમજાઈ ગયું? એમાં કોઈક એકને અત્યારે 8 પ્રકૃતિ છે, એમાં એક જીવ આશ્રયી અપવાદ સાથે બંધુદયમાં છે. એમ એક છે અત્યારે. હવે આગળ, પરંતુ તેમાં આયુ અપવાદ રૂપે છે. એ કેવું તો આયુ એક વખત બંધાઈ જાય, ફરી તે આયુ 8માંથી એ ફરી આવતો નથી. એમ અહીંયા એટલી વાત સિદ્ધ કરી, બરોબર? તે હવે એ રીત શું છે એ બતાવે છે કે કેવી રીતે. તે એવી રીતે
કે મિથ્યાત્વ ગુણસ્થાનક વર્તી જીવને, મિથ્યા દ્રષ્ટિ જીવને, અજ્ઞાની જીવને બંધમાં 4 આયુની પ્રકૃતિનો અપવાદ જણાવ્યો છે. 4 આયુનો, 4 આયુની પ્રકૃતિ એટલે નારકી, તિર્યંચ વગેરે. તો એનો અપવાદ જણાવ્યો છે. તેમાં એમ સમજવાનું નથી કે ચાલતા પર્યાયમાં 4 ગતિના આયુનો બંધ પડે. એમ આ બહુ સમજાય એવી વાત છે. એકનું પડે, કા મનુષ્યનું, કા તિર્યંચનું, કા નારકીનું ને કા દેવનું. સમજાય છે ને? બરોબર ખ્યાલ આવે છે? આ કર્મ ગ્રંથ છે, થોડુંક આપણે આયુ કર્મનું છે એટલે એની સાથે થોડુંક સમજી લઈએ. એ કોને? મિથ્યાત્વ ગુણસ્થાનક વર્તી જીવને, અજ્ઞાની જીવને, મિથ્યાત્વી જીવને, બીજાને નહીં, સમ્યક દ્રષ્ટિને નહીં. એમ સમજવાનું નથી કે ચાલતા પર્યાયમાં 4 ગતિના આયુનો બંધ પડે, પરંતુ આયુનો બંધ કરવા માટે વર્તમાન પર્યાયમાં એ ગુણસ્થાનક વર્તી એટલે મિથ્યાત્વ ગુણસ્થાનકી વર્તીને 4 ગતિ ખુલી છે, સમ્યક દ્રષ્ટિને ખુલ્લી નથી. 4 ગતિ ખુલ્લી નથી. સમ્યક દ્રષ્ટિ મોટે ભાગે તિર્યંચમાં ન જાય, નારકીમાં ન જાય, જાય નારકીમાં પણ અપવાદ, આમાં શબ્દ મૂક્યું છે અપવાદ, અપવાદ જાય. જો એને સમ્યક દર્શન પૂર્વે જો બંધ પડી ગયો હોય તો પણ એની સંક્રમણા થાય. માની લો કે એને અત્યારે 5 સાગરનું આયુષ્ય કે 5 પૂર્વનું આયુષ્ય બંધાયું હોય તો એને સંક્રમણા થઈ, સમ્યક દર્શન થયું ને, તો એની એટલી મૂડી છે એની પાસે, કર્મોની સંક્રમણા કરવાની એની પાસે એટલી મૂડી છે. કોની પાસે? સમ્યકનો પાસે, એટલે કે જ્ઞાન પાસે, સમ્યક જ્ઞાન પાસે. તો પછી એની જે કંઈ ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ કાપવામાં જેટલો તે સફળ થયો હોય એટલો તે નામ કર્મના ઉદય પ્રમાણે આયુ કર્મની સ્થિતિમાં ખુલતો જાય. અને પછી એની અલ્પરે, એટલે દાખલા તરીકે શ્રેણિક મહારાજાને 7મી નારકીનું બંધ પડ્યું, પણ મહાવીર મળ્યા પછી એની સંક્રમણા થઈ તો 1લી નારકીમાં આવ્યા. અને આયુ માત્ર 10,000 વર્ષનું અને ત્યાં સાગરનું હતું. સમજાય છે? એવી રીતે એટલે અહીંયા ચારિત્ર મોહનીયની જે પ્રકૃતિઓ છે એ પ્રકૃતિઓ જીવ સમ્યક દ્રષ્ટિ છે, માટે જેમ જેમ એ ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓને છોડતો જાય છે એની સાથે એના ગુણાકાર ચાલે, પછી ભાગાકાર ચાલે, અને એમ કરીને એની સ્થિતિ ઘટતી જાય. સમ્યક દર્શન છે માટે ઘટે છે એમ નહીં, સાઈક છે માટે એમ ઘટે નહીં, પણ સાઈક છે તો સાઈકમાં ચારિત્ર મોહનીયની પ્રકૃતિનો કેટલો અભાવ થયો એ પ્રમાણે એની ગણતરી ચાલે. પછી એને બંધ 1લી માએ પડે, 2જી માએ પડે, 3જી માએ પડે, પણ 7મીનું જાય, એની સંક્રમણા થાય. ત્યારે તો કેટલી બધી આ વાત છે. ત્યારે ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓમાં, એટલે ચારિત્રમાં તે એકદમ વીરતાપૂર્વક વર્તે, વીરતાપૂર્વક વર્તે. સમ્યક દ્રષ્ટિ જીવની વાત ચાલે છે કે 7મીનું બાંધી લીધું, મહાવીર સ્વામી મળ્યા ને 1લું આવી ગયું, 1લું સીધું આવી ગયું. તો એમાં ચારિત્ર મોહનીયની પ્રકૃતિને તોડી નાખી, કેટલી એ પ્રકૃતિને તોડી નાખી એને. 101 છે. ત્યાં ચારિત્ર ઊભું રહ્યું શ્રેણિક મહારાજાના જીવનમાં, એટલે એ સીધું 7મીથી 1લી સંક્રમણા થઈ તો સીધી 1લી આવી ગઈ. 10,000 વર્ષનું આયુષ્ય આવી ગયું માત્ર. નારકીનું પછી તો હજી બીજું છે, કારણ કે હજી થવાના છે એને તો ઘણો સમય છે. એવી પ્રશ્ન થાય છે. હે 3જી છે? હા, ના એમ નહીં, હજી ના 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 1લીમાં છે, 1લીમાં છે, 1લી છે. આપણે જોઈ લેશું, મહાપુરાણમાં છે, આપણે જોઈ લઈશું. 1લીનું છે, 1લું છે. હે 4થીમાં હતા ને, એ તો 4થા કાળમાં હતા ને. શ્રેણિક મહારાજા ને મહાવીરને 4થા કાળમાં હતા, તો 4થા કાળમાં જાય.
અત્યારે આપણે ન જઈએ, જવું પડે. હા 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 હા, સંક્રમણા ન થાય, ચારિત્રની પ્રકૃતિઓ ગઈ ન હોય એટલું પોતે સ્થિરતામાં, આત્માની સ્થિરતામાં જો પોતે વિશેષ રહ્યા ન હોય તો સાતમીમાં બાંધનારો સાતમીમાં વયો જાય. નારકીની વાત છે, નારકી પણ જાય. કર્મની વિચિત્રતાઓ કેવી છે જુઓ. અને એની સાથે પાછું માત્ર દર્શન મોહનીય બંધાયો નથી, ચારિત્ર મોહનીય પણ બંધાયો છે. એની પ્રકૃતિઓ પણ એની સાથે જોડાયેલી છે. એટલે ચારિત્રમાં પણ એટલી સ્થિરતા જોઈએ અને ઉપયોગ ન બાંધે. ચારિત્રમાં તો છૂટે, ચારિત્રની પ્રકૃતિઓ જે જાય ને એમાં છૂટે, બંધાય નહીં ચારિત્રમાં. દર્શન મોહનીયની પ્રકૃતિમાં ચારિત્રનો બંધ પડે, પણ ચારિત્ર મોહનીય ગયો અને ત્યાં સ્થિરતારૂપ ઊભી રહી તો પછી તો બાંધવાનો સવાલ જ નથી બાંધતા હવે નવા, નહીં. હવે તો જૂનું જે છે એ જાય છે, હવે નથી બાંધતા. હવે ત્યાં બાંધે છે ખરા, આયુષ્ય બાંધે છે તીર્થંકરનું. આયુષ્યનું મલ્ટીપ્લાય થાય છે. એ કેમ થાય છે? તો કે હવે તો તીર્થંકર થવાના છે, કરુણા વરસવાની છે, ઓમકાર ધ્વનિનો નાદ આવવાનો છે, ઘણા જીવો એમનાથી વીરગતિ પામવાના છે. તો હવે એ કર્મ ભોગવવું પડશે એમને. તો એ કર્મ ભોગવવા માટે આયુષ્ય હજી અહીંયા મલ્ટીપ્લાય થયા કરશે. 1 કરોડ પૂર્વનું આયુષ્ય બાંધશે. ખ્યાલ આવે કે નહીં? આ કેમ કે હવે એટલું બધું પુણ્ય ભેગું કર્યું છે કે લોકોને હવે બોધ આપશે મુક્તિનો. તો એમને એટલો વર્ષ સુધી સમોષણમાં રહેવું પડશે, થોડોક સમય બહાર રહેવું પડશે. તો આયુષ્ય કર્મ જેટલા શુભ ઉત્પન્ન કર્યા છે તો એને ભોગવવા માટે પણ આયુષ્ય લાંબુ જોઈશે. પાપ કરે અને બહુ પાપ કરતો હોય તો એને આયુષ્ય નારકીનું મળે, 33 સાગરોપમની સ્થિતિવાળું. કેમ કે એટલું શરીર જોઈએ ભોગવવા માટે. પાપને જેમ ભોગવવા શરીર જોઈએ તેમ પુણ્યને ભોગવવા માટે શરીર તો જોઈએ. અત્યારે આયુ બાંધે છે, બંધ પડે છે એને આયુનો. કોને? શ્રેણિક મહારાજાને. પણ એ તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે છે આયુષ્યમાં. 1 કરોડ પૂર્વનું આયુષ્ય લઈને આવશે અને સમોષણમાં ઘણો સમય રહેશે, પૂર્વો સુધી રહેશે અને પછી ત્યારે લોકોને બોધ આપશે, કરુણા વરસશે, ઘણા જીવો એમના કારણે મોક્ષે પણ જશે. ચાલો, ભરત ક્ષેત્ર, બીજા ક્ષેત્રમાં સિસ્ટમ તો આ જ છે, બીજી પદ્ધતિ આ જ છે. શ્રેણિક મહારાજા અહીંયા આવશે, ભરત ક્ષેત્રના પહેલા તીર્થંકર છે પદ્મનાભ, મહાપદ્મ તીર્થંકર, મહાપદ્મ તીર્થંકર. એ અહીંયા ભરત ક્ષેત્રની વાત છે. તો હવે આગળ ચાલીએ. સમજાય છે ને આ આયુ કર્મની સ્થિતિ કેમ બંધ પડે? ટૂંકામાં આત્માને છોડી પર પદાર્થોની સાથે એકતા કરતા રહીએ, આ મારું તારું કરતા રહીએ, ક્રોધ કરતા રહીએ, માન કરતા રહીએ. અને હવે એવું છે કે ક્રોધ કરતા કરતા દેહ છૂટે તો સર્પની યોની મળે. આગળ ન બંધાઈ હોય તો પણ એની સંક્રમણા આ રીતે થાય, સર્પમાં વયું જાય. તિર્યંચનું આયુષ્ય બંધાયું તો તિર્યંચમાં સર્પ આવી ગયા. તો ક્રોધ કરતા કરતા દેહ છૂટે તો સીધી સર્પની નારકી, એટલે સર્પનું ગતિ, સર્પની ગતિ મળે. પેટે ચાલવું પડે, પેટે, પગ ન હોય, ઇન્દ્રિય પણ પૂરી ન હોય, પેટે ચાલવું પડે. ચાલે છે ને સર્પ પેટે. અને નર્યો માંસાહાર હોય ત્યાં પણ પાછો દેહ છૂટે તો ફરી પાછો હજી એ કર્મ ખપ્યો ન હોય તો ફરી પાછું સર્પ, ફરી પાછો સર્પ, સર્પ મરીને સર્પ, સર્પ મરીને સર્પ, સર્પ મરીને સર્પ. કેમ કે આયુષ્ય ઓછું બંધાયું હોય અને પ્રકૃતિ તો હજી તિર્યંચની છે, તો એ તિર્યંચમાં એને બીજું કોઈ ભાવ ન મળે, એ જ મળે.
પાછો જ. પછી સિંહ વાઘ વરુ ન થાય, કૂતરો ન થાય, બિલાડી ન થાય, કાગડો કબૂતર ન થાય. તિર્યંચ આમ તિર્યંચ. તિર્યંચની વાત એક તિર્યંચ, પણ બધા તિર્યંચ છે. કેટલાથી? કઈ ઇન્દ્રિયથી તિર્યંચ છે? 2 ઇન્દ્રિયથી કરીને 5 ઇન્દ્રિય સુધીના બધા જીવો તિર્યંચ કહેવામાં આવે, ખાલી 1 ઇન્દ્રિયને છોડીને. અરે ભગવાન, ક્યાં જવું છે મારે? હવે તો ક્યાંય જવું નથી રમણીકભાઈ, ક્યાંય જવું નથી. હવે ક્યાંય જવું નથી. હવે તો એક જ જગ્યા છે, જ્ઞાનીના શરણમાં. મોક્ષ નહીં હો માગવું, તો જ્ઞાનીનું શરણ માંગવું. મોક્ષ નહીં માંગવો. મોક્ષ માંગો તો લોભમાં જશો, જ્ઞાનીનું શરણ માંગશો તો લાભમાં જશો. મોક્ષ માંગશો ને ભગવાન પાસે, અરે શાંતિ એ માંગવાની નથી. શાંતિ માંગશો તો અશાંતિ થશે. કેમ કે માંગી માટે મંગાય નહીં. કૃપાળુદેવ કહે છે, જ્ઞાની મળે જ્ઞાન ન માગવું, ભક્તિ માગવી. સમજાણું? પોપટભાઈને કીધું કે જ્ઞાની મળે જ્ઞાન ન માગવું, ભક્તિ માગવી. એમ શાંતિ ન માગવી ભગવાન પાસે. ભલે આપણે બોલીએ છીએ ઓમ શાંતિ શાંતિ, તો બીજા જીવોની કરુણામાં એને લઈ જવી. સમજાય છે? એક જ જ્ઞાનીનું શરણ માંગવું, બસ. એના સિવાય બીજું કાંઈ નહીં. પરંતુ આયુનો બંધ કરવા માટે વર્તમાન પર્યાયમાં એ ગુણસ્થાનક વર્તી જીવને 4 ગતિ ખુલી છે. કોને? મિથ્યા દ્રષ્ટિને. તેમાં 4માંથી એક ગતિનો બંધ કરી શકે, એકનો બંધ કરી શકે. પોતે અત્યારે ટ્રેનમાં બેઠો હોય તો બાજુના રોડમાંથી જતી ગાડીમાં પલટી ન મારી શકે. સમજાય ને? તો કે અહીંયાથી હું ઠેક મારું અને હવે ગાડીમાં બેસી જઈશ, કારમાં. એમ ન થાય. ટ્રેનમાંથી ગાડીમાં ન જવાય. એ એક ગતિ જે ચાલુ છે એ એમાં જ રહે, 2 ન થાય. એક સમયે 2 ન થાય. તે જ પ્રમાણે જે પર્યાયમાં જીવ હોય તેને તે આયુનો ઉદય હોય. જોયું? જેમાં જાય તો તેમાં તે જ આયુષ્યનું ઉદય હોય. તિર્યંચમાં જાય તો તિર્યંચનો આયુ પ્રમાણે, અને તિર્યંચમાં પણ પાછું પશુ પક્ષી હોય તો 10, 15, 20 વર્ષ, 10 વર્ષ, 5 વર્ષ, 2 વર્ષ, 1 વર્ષ. અને રાત્રિ બિચારા જીવડા આવે છે ને લાઇટ ઉપર, તો એનું આયુષ્ય તો 1 રાતનું એ નથી પૂરું. વધુમાં વધુ 1 રાતનું છે. સવાર તો કોક જુએ, બાકી તો કલાક, 2 કલાક, અડધો કલાક, 5 કલાક. આ કોણ છે? જીવ છે. કયો જીવ છે? કે જેમાં કેવળ જ્ઞાનની શક્તિ પડી છે. જેની સમજવાની શક્તિ હતી ત્યારે સમજ્યો નહીં, આદર્યો નહીં, આચર્યો નહીં, ત્યારે બફમમાં રહ્યો. હા, તો એ જીવ છે આપણા જેવો જ, જે 1 રાતનું આયુષ્ય લઈને આવે છે ઉત્કૃષ્ટ. બાકી તો 1 કલાકમાં, અડધા કલાકમાં પતંગીઓ થઈને આવે. એનું એટલું ગમે, એટલી મીઠી ચણ આવે કે વારે ઘડીએ લાઇટ ઉપર જાય અને ત્યાં, કાલે કીધું ને છછુંદર, ઓલું છછુંદર, ઘૂસ નહીં, છછુંદર. ઘૂસ આપણે કચ્છીમાં કહીએ. હવે શબ્દ મળી ગયો પછી ભરતભાઈને. બહાર નીકળ્યા ને તો ભરતભાઈએ કીધું કે એ છછુંદર તો નહીં સાહેબ. મેં કીધું પ્યોર છછુંદર, ઓલું જે ખોંચી ખાય ને. તેમાં 1 ગતિનો બંધ કરી શકે. તે જ પ્રમાણે જે પર્યાયમાં જીવ હોય તેને તે આયુનો ઉદય હોય. એટલે શું? કે જેટલું આયુષ્ય બાંધ્યું હોય તો પતંગીઓ મરીને 1000 વખત પતંગીઓ થાય. કેમ કે આયુષ્ય ઓછું પડે છે ને કર્મ એના વિશેષ છે. માં ક્રમ રહ્યો હો, અક્રમી ન ગયો. તો કે એટલું મોટું આયુષ્ય તીર્થનું લઈ આવત તો એક વખતે ભોગવાઈ ન જાત. તો કે એ અક્રમ છે. ક્રમી છે. શું ક્રમ છે? કે બસ એટલું આયુ હતું અને શરીર તો ફરી પાછું વયું ગયું, તો વળી બીજી વખત મળશે. હજી કર્મ બાકી છે તો 3જી વખત મળશે. હજી કર્મ બાકી છે તો 4થી વખત મળશે. એમ 4000 વખત એક જ ગતિમાં ફર્યા કરે.
રાડ નીકળી જાય એવું છે કાંતિભાઈ. હા, શું કરીએ છીએ અત્યારે ભાન નથી પ્રભુ. આપણે બેભાન થઈને બધું કરતા રહીએ છીએ. પણ આ જ્યારે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે પ્રભુ કાંઈ કરવા જેવું નથી. એક ખૂણામાં બેઠો બેઠો બસ પ્રભુનું શરણ ઈચ્છવું છે. અને પ્રભુના શરણમાં રહીને હું આત્મા છું પ્રભુ, હું આત્મા છું, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. આ ગોટન કરવા જેવું છે, બધું છોડી દેવા જેવું છે. આ એકલું ગોલ્ડન. નહીતર તો આ સ્થિતિ પ્રભુ, આ તો સમજીએ છીએ તો રાડ નીકળી જાય છે. પણ એવું કરીને અનંતવાર આવી ગયા છીએ પ્રભુ, અનંતવાર આવી ગયા છે. કર્મ હોય તો દેહ ધારણ કરવો પડે, અને દેહ હોય તો કર્મ હોય જ તો એ ભોગવવા પડે. એક ભાવમાં ત્યાં જન્મે 1000 વખત 10,000 વખત. એ ઝાડ જે ઊભું છે ને, આયુષ્ય ખૂટે, કર્મ બાકી તો ફરી પાછું એ ઝાડ મરીને ઝાડ મરીને ઝાડ મરીને ઝાડ મરીને ઝાડ. નવીનભાઈ આવું છે પ્રભુ. જેટલું બને તેટલું તત્વનો અભ્યાસ કરીને નિર્ણય કરતા જાઓ. લાખ વાતની વાત નિશ્ચય ઉર લાવો, છોડી સકલ દ્વંદ ફંદ નિજ આત્મ ધ્યાવો. બસ એક જ વાત છે. ઓલા જો કે છે ને, ઓલા આપણે પ્રજાપિતા વાળા, હા, તો એમને એટલી ખબર છે, બસ પછીની ખબર નથી. બસ આટલી ખબર છે કે જીવ મરીને જીવ થાય. ક્યાંક વળી પાછું આવી ગયું હશે જૈનોનું શાસ્ત્ર એકાદું, તો એમાંથી એને નક્કી કર્યું કે કીડી મરીને કીડી થાય, કીડી મરીને કીડી થાય. બસ એટલે સુધી જ્ઞાન રહ્યું. પછી શું? તો એ પછી ના આવ્યું. ત્યાં અંધકાર આવી ગયો, મિથ્યાત્વ છવાઈ ગયો લખનારને. એટલે સુધી સાચા. હા, એ એમ કે છે. એટલે એનો અર્થ એ થાય ને, મનુષ્ય જન્મીને મનુષ્ય થાય, 36 વખત થાય, 36 ભવ આવે, તો એ પણ પ્રમાણે સાચા છે. એમને ભવની ખબર નથી, પણ મનુષ્ય જન્મીને મનુષ્ય થાય એ ખરું. એટલે સુધી અટક્યા છે. મારું કહેવાનું એ છે, એમનું છેલ્લું પ્લેટફોર્મ, પછી કાંઈ નથી. તે જ પ્રમાણે જે પર્યાયમાં જીવ હોય તેને તે આયુનો ઉદય હોય. મતલબ કે 4 ગતિમાંથી વર્તમાન 1 ગતિનો ઉદય હોઈ શકે, અને કિરણભાઈ ઉદીરણા પણ તેની જ હોઈ શકે. હવે જરી તમારે થોડુંક આવવું પડશે. આપણે સમજવા જ બેઠા છીએ તો સમજી લઈએ પૂરું. આ છે શું? આ કઈ બલા છે ગતિની કે જે મારામાં નથી, છતાં મારે જવું પડે છે? ગતિ નામ કર્મ મારામાં નથી, પર્યાયમાં છે. તો એ પર્યાયને હું મારું માનું તો દુઃખી થાઉં. સમજાણું? પર ઘરને મારું કહું તો ઓલો બહાર નીકળીને બોચી પકડે તો કે એ ક્યાં બાત કરતા, ये घर तेरा है क्या, तेरी नजर खराब है, तेरी नजर खराब है, मैं पुलिस को बुलाता हूं. અને અરબસ્તાનમાં, આરબ કન્ટ્રીઓની અંદર બધી જગ્યાએ એનો દંડ છે કે તમે બીજા ઘરમાં નજર કરો તો તમારી નિયત ખરાબ છે એમ કરીને તમને સજા આપે છે. શા માટે ડોક્યું કર્યું? डोक्यू केम करियो? डोक्यू कि नहीं, ऐसे ही नहीं देख रहा था, नहीं ऐसे नहीं देख रहा था, नियत खराब है तेरी, तो नियत खराब है तो जाओ जेल में. એમ કરીને આરબ કન્ટ્રીની અંદર એક કાયદો એવો છે, મોકલાવી દે જેલમાં. ઇન્ડિયામાં હજી સારું છે, લોકશાહી છે ને, લોકશાહી એટલે લોકશાહી. કસાયનું પ્રમાણ લો છે, કસાય એટલો નથી અહીંયા આ ક્ષેત્રમાં. લો છે, કસાય છે ખરો પણ લો છે, એટલે લોકશાહી, કસાહી. અચ્છા, ઠીક છે.
આ ઉપર હજી એક વાત રહી ગઈ વ્યાખ્યાન સારમાં કે 70 કરોડા કરોડીનો મોટામાં મોટો સ્થિતિબંધ છે મોહનીય કર્મનો. તેમાં અસંખ્યાતા ભાવ થાય, વળી પાછો તેવો ને તેવો ક્રમે ક્રમે બંધ પડતો જાય. જોયું આપું શું કરે, એક ને એક જગ્યાએ ફરી અનંતવાર જન્મવું ને મરવું. આ શું છે પ્રભુ? સ્થિતિ શું છે જુઓ તો ખરા. અત્યારે આ મજાના આ ક્ષેત્રમાં બેઠા છીએ. બાપુ શું છે? એકલી વાત કરો શાંતિથી, પ્રભુ જેની સાથે કરવી હોય પ્રેમથી કરો, પ્રેમની આપલે કરો, મજા કરો, માણો. અહીંયા તો આ માણવા જેવું છે. તેવો ને તેવો ક્રમે ક્રમે બંધ પડતો જાય. એવા અનંત બંધની અપેક્ષા એ અનંતા ભવ કહેવાય. જોયું? પણ અગાઉ કયા પ્રમાણે જ ભવનો બંધ પડે. પહેલા જેમ કીધું 2/3 બાકી વયો જાય ને એ 1/3 બાકી રહે ત્યારે પડે. હવે 763 પાના ઉપર વ્યાખ્યાન સાર બીજું છે, ચોથો પાઠ છે. આયુ કર્મનો બંધ પ્રકૃતિ વિના થતો નથી. એટલે આયુ કર્મની જે પ્રકૃતિઓ છે, 4 એની જે પ્રકૃતિઓ છે અને એના પેટાભેદ છે, એમાં પ્રવેશ્યા વગર ગતિ, જાતિ, સ્થિતિ, બંધ, અવગાહ આ બધું રસ છે. અને એ રસને અનુરૂપ તમે જે કાંઈ મેળવી આવ્યા હો એ પ્રમાણે તેની ગતિ થાય. ઘણાને પોપટ ગમે, ઘણાને મોર ગમે. આટલું ગમવાપણું કેવું? તો સમજો કે તમે નિયાણું બાંધ્યું ત્યાં એક વખત મોરના ભવમાં જવું પડશે. સ્ત્રીઓ ગમે છે તો સ્ત્રી પર્યાયમાં એક વખત જવું પડશે, સમજી લેજો, નક્કી છે. ચકલી ગમે છે, બહુ સુંદર છે, આહા શું ચકલી છે. તો એટલું આશ્ચર્ય આત્માને જ્યાં પડ્યું ત્યાં એટલું અજ્ઞાન ઊભું થયું અને એ અજ્ઞાનનું બંધ પડ્યું કે તમને ગમે છે ત્યાં તમે જવાના છો. આત્મા ગમે છે તો આત્મામાં જશો અને જગતના બીજા પદાર્થો ગમે છે તો ત્યાં જશો. જ્યાં ગમવાપણું છે ત્યાં જન્મ લેવું નક્કી સમજી લેવાનું. આ અહીંયા કહેવાનું છે. શું ગમે છે? પેન ગમે છે. આજે બહુ સરસ મજાની આવી. આહા શું છે? કેટલાની લાવ્યા? અમને ભેટ આપી અમને. તો કે સાહેબ બહુ સરસ છે, હું ત્યાં ગયો તો ત્યાંથી લઈ આવ્યો. અરે બા બહુ સરસ છે. અને લખતી વખતે એમાં રાગ રહે ને એમાં ઉપયોગ રહે તો આત્માનો ઉપયોગ છૂટી જાય. તો નક્કી સમજજે કે આમાં નહીં જાય. જળ જેવો તો નહીં થાય, અરે જળ તો નહીં થાય પણ જળ જેવો થઈશ. એટલે શું? પૃથ્વી કાયમાં ઉપનીશ, વાયુ કાયમાં ઉપનીશ, અગ્નિ કાયમાં ઉપનીશ, વનસ્પતિ કાયમાં ઉપનીશ. ઓહો હો બાબુ, એવા ભાવ મને નથી જોઈતા પ્રભુ. શું સુંદર છે ને શું! એટલે વાત વારે ઘડીએ કરીએ ને કે જગતમાં કોઈ પદાર્થ ઇષ્ટ અનિષ્ટ નથી. પદાર્થ તો પદાર્થ છે, પણ એને ઇષ્ટ માનવો એ ખોટ છે. પોતાને ખોટનો વેપાર છે. અને અનિષ્ટ માનવું તે પણ ખોટનો વેપાર છે. એ તો તારા જ્ઞાનનું જ્ઞેય છે. સમજાય છે કિરણભાઈ? સમજાયું? જગતનો કોઈ પદાર્થ ઇષ્ટ નથી, અનિષ્ટ નથી. એ તો તારા જ્ઞાનનું જ્ઞેય છે. તારા જ્ઞેયમાં તે જ્ઞેયમાં જણાય છે. અને એને તે આ સારું ને નરસું કીધું તો તે ભેદ પાડ્યા. તો અભેદ એવા આત્માને ચૂક્યો, દંડ પડ્યો. શું છે? જુઓ કેવી સ્થિતિ છે. તો આપણે આવી ગયા. વ્યાખ્યાનમાં બીજું ખોલ્યું. આયુષ કર્મનો બંધ પ્રકૃતિ વિના થતો નથી. આ બધી પ્રકૃતિઓ, સ્થિતિ, પ્રદેશ બંધાય, અનુભાગ બંધાય, એનાથી સ્થિતિ પડે, નિયતિ વગેરે 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 અનેક પ્રકાર કર્મના. આયુષ્ય પ્રકૃતિ એક જ ભાવમાં વેદાય છે. આયુષ્યની પ્રકૃતિ એક જ ભાવમાં વેદાય, જેટલી બાંધી હોય તેટલી. બીજી પ્રકૃતિઓ તે ભાવમાં વેદાય અને અન્ય ભાવમાં પણ વેદાય. પાછી પ્રકૃતિનો જે બંધ પડ્યો હોય એને તમે કઈ ગતિમાં છો એનો સંબંધ નથી, પણ તમે છો એના માટે એટલું બસ છે. ત્યાં એ પ્રકારે તમને ઉદય આવીને ડંખ મારશે નહીં. સમજાણું? કેટલું સુંદર છે જુઓ તો ખરા. તમને મનુષ્યમાં ઉદય ન આવ્યો તો એ કર્મને ખેદ નથી.
તમે જ્યાં જવાના છો ત્યાં એનું કાર્ય ડંખનું કરી લેશે. હવે એવું ન સમજવું કે મનુષ્ય ભાવમાં ભોગવવા વાળા કર્મો મારા વયા ગયા, હવે હું છૂટ્યો, હવે બીજા ભાવમાં મને કાંઈ નડશે નહીં, એમ નહીં સમજતા. કેટલું સરસ વ્યાખ્યા છે કૃપાળુદેવની આ કર્મ ગ્રંથના. જો તો ખરા, કોઈ વાત બાકી નથી પૂછી. ખોલીને જોયું તો મેં કીધું ઓહો, આ તો આખું કર્મ ગ્રંથ કૃપાળુદેવે આટલી વાતમાં મૂકી દીધું છે. શું ક્ષયોપસમ એમનું પ્રભુ. આપણને તો ખરેખર વિચાર થાય કે ક્યારે બધું આ એમના જ્ઞાનમાં આવ્યું હશે શાસ્ત્રને અનુરૂપ. તો એવાના શરણું ઈચ્છો ને, આપણને હું ફરક છે એનું શરણું. બાપા આ બધું સાહેબ કર્મ પણ આપ જાણો ને ધર્મ પણ આપ જાણો. મારે ધર્મે કરવો નથી, મને તો આપનું શરણું જોઈએ છે. મારે ધર્મને સમજવો નથી, મારે કર્મને સમજવો નથી, મારે આયુને સમજવું નથી, મારે ગતિને સમજવું નથી. હા, એટલું ખરું કે જેટલું સમજવામાં આવે એટલું સમજીશ, બાકી આપ જાણો પ્રભુ, હું તો આપના શરણે છું. એટલી મજાની વાત થઈ જાય. હવે એના શરણે જાય એ પાપ કરી શકે, અને એના શરણે જાય તે કુગતિ બાંધી શકે નારકની ને નિગોદની. મજાલ શું છે? અરે ઈ લજવાય. ચાલો, સમજાય છે ને રમણીકભાઈ? ગુરુનું શરણ વગર કાંઈ નથી. માથે રાખ્યા વગર પોતાની રીતે પોતાની સમજણથી જે કોઈ પોતે શાસ્ત્ર અભ્યાસ કરશે, મીંડું મોટું મોટું મીંડું. ગુરુ વિના નહીં. લાખ વાતની વાત છે, ગુરુ વિના નહીં. એક વાત પણ તમે ગુરુ વિના નિર્ણય કરશો તો એમાં મોર નથી. જેમ ટપાલમાં ટિકિટ ન નાખો, એ તમારું લેટર જેમ પાછું આવે તેમ તમારી સમજણ તમને પાછી આવશે. સિક્કો જોઈશે ગુરુનો. આયુષ્ય પ્રકૃતિ એક ભાવમાં જ વેદાય, બીજી પ્રકૃતિઓ તે ભાવમાં વેદાય, અન્ય ભાવમાં પણ વેદાય. એવું થોડું જ છે. તો કે મનુષ્ય ભાવમાં બાંધેલી પ્રકૃતિઓ મનુષ્ય ભાવમાં જ વેદાય, કોણે કીધું? એવું તો છે નહીં. અચ્છા, જીવ જે ભાવની આયુષ્ય પ્રકૃતિ ભોગવે છે વર્તમાનમાં અત્યારે, તે આખા ભાવની એક જ બંધ પ્રકૃતિ છે. બંધ પ્રકૃતિમાં ફેર નથી. ગાય હોય પછી ઢોર થાય, ઢાંખર થાય, દેવમાં જાય તો પણ ત્યાં કર્મ તો ભેગા ને ભેગા. અજ્ઞાન તારું ભેગું ને ભેગું, એમ તારું જ્ઞાન પણ ભેગું ને ભેગું. તારી મૂડી તું લઈને જાય છે, ગતિ કરી લઈને નથી જતો. એ ચાર ગતિમાં કોઈ તારી પાસે ગતિ ન હોય, બીજી હોય, ત્રીજી હોય, ચોથી હોય, એ બની શકે. પણ કર્મની પ્રકૃતિઓ તો તારી જોડે ને જોડે, એમ ધર્મની પ્રકૃતિઓ પણ તારી જોડે ને જોડે. ઓહો, ગભરાતા નહીં હો. આપણે તો શરણું છે આ પ્રભુનું, કાંઈ ચિંતા નથી. આપણે ચિંતા કરવાની જરૂર નથી. આ શરણું સાચું સ્વીકારવું, અને એનું શરણું સ્વીકાર્યા પછી જગતના તમામ પદાર્થો પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, દ્વેષ ન હોવો જોઈએ. હા, એ શરત છે. એ જો થઈ તો તમે શરણું સ્વીકાર્યું નથી એનું. પાછું ચાલો. તો આ કારણથી તે ભવની આયુષ્ય પ્રકૃતિ ઉદયમાં છે, તેમાં સંક્રમણા થાય, ઉત્કર્ષ થાય, અપકર્ષ થઈ શકતા નથી. જે બાંધ્યું છે એમાં કઈ ફેરફાર થઈ શકતો નથી. જે બાંધ્યું છે તે ઉદયમાં આવશે. હવે પછી તમે કહો કે હવે મને સંક્રમણા થાય, તો કે નહીં, ખોટી વાત. ઉદયમાં આવી ગયા પછી નહીં એમ. હવે એની ઉત્કર્ષતા થાય, વધી જાય, તો કે નહીં વધે, જેટલું છે તેટલું રહેશે. અપકર્ષ એટલે તો કે એમાં કઈ કશ ઓછો થાય. માની લો કે મને એક્સિડન્ટ થવાનું હોય તો ખાલી ઘસરકો પડે તો હવે એ નહીં થાય, કેમ કે ઉદયમાં આવી ગયા પછી તારી સત્તાથી હવે બધું બહાર છે. આયુષ્ય કર્મની પ્રકૃતિ બીજા ભાવમાં ભોગવાતી નથી. એક ભાવમાં બાંધેલી આયુષ્યની પ્રકૃતિ બીજા ભાવમાં બંધાતી નથી. પણ બીજું નવું તું બીજા ભાવનું ત્યાં બાંધી શકે, પણ આગલા ભાવની તું અત્યારે બાંધી શકે અને ભોગવી શકે એમ બને
નહીં, આગલા ભાવનું બાંધી શકે પણ તે ભોગવી શકે નહીં. સમય તો થઈ ગયો છે. હવે કાલે સમજશું થોડું ફરી પાછું, હજી ઘણું છે એમાં. અને આપણે મજા એ છે કે મારા પ્રભુના વચનામૃતમાંથી આ છે બધું. એ વિશેષ આનંદની વાત છે. આપણી પાસે છે કર્મગ્રંથો ઘણા છે, પણ એમાંથી નહીં. મેં કીધું આ અનુભવ સિદ્ધની વાણી જોઈએ ને. કોઈ કંઈક શાસ્ત્ર લખ્યા હોય તો વળી બીજા શાસ્ત્રનો ઓતારો કર્યો હોય. આ તો લખવા બેઠા ને લખાઈ ગયો. બહુ સુંદર છે. અને એમાં નીકળ્યું પાછું આયુષ્ય કર્મની વાત નીકળી એમાં આટલા પત્રોમાં પાછળ.